ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે આવેલી નિસર્ગ એજન્સીના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં સિલિન્ડરો ગાયબ થતાં આ મામલે ગોડાઉન કીપર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝઘડિયાના નિસર્ગ ગેસ એજન્સી ચલાવતા દિગ્વિજયસિંહ વડવીએ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં તેઓની ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપનીના ગેસ, ઘરેલું ગેસ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. એજન્સીની ઓફિસ ઝઘડિયા ખાતે HDFC બેંક પાસે આવેલી છે, જ્યાં ગોડાઉનમાં IETI રોડ ઉપર સર્વે નંબર 421માં આવેલ છે. ફરિયાદ મુજબ ગોડાઉન કીપર તરીકે નિકોલ ગામના પિયુષ ભીખુભાઈ ગામિત 74 વર્ષની નોકરી પર રાખવામાં આવે. તારીખ 16/2026ના રોજ ગોડાઉનમાં રૂટીન ચેકિંગ કરતા 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર 956 ઓછા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ગોડાઉન કીપરને પૂછપરછ કરતા કેટલાક સિલિન્ડરો ગ્રાહક પાસેથી બાકી છે તેમજ કેટલાક વેચાઈ ગયાનું ત્રણ જણા, પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ 956 સિલિન્ડરોની રિફિલિંગ 3,71,800 અને સિલિન્ડરની કિંમત 13,86,000 મળી કુલ 17,57,000 રૂપિયા જેટલું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. ફરિયાદે આરોપ મૂકે છે કે ગોડાઉન કીપર પોતાના આર્થિક ફાયદા માટે સિલિન્ડરો સગેવગે કરવામાં આવ્યા છે. આ મામલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. कॉल करें अभी 8733083364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,